નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઓટો એન્ડ ગેજેટ શો. આઈ એમ યોર હોસ્ટ નુપુર. ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં વાત કરીશું ધ ઓલ ન્યૂ વિટારા બ્રેઝાની અને ત્યારબાદ વાત કરીશું દત્સનની સ્મોલ વન્ડરની. જી હા, દત્સનની એક કાર લોન્ચ થઈ છે રેડીગો, અને ખરેખર આ કાર સ્મોલ વન્ડરથી કમ નથી. જોઈશું બંને કારના ડિટેલ રિવ્યૂ અને આપીશું આપને કમ્પ્લીટ રિપોર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીશું મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા. So here we have the Maruti Suzuki Vitara Brezza, અને Vitara Brezza થી Maruti Suzuki એ એન્ટ્રી કરી છે સબ 4 મીટર અર્બન SUV માં. એક નવી ડિઝાઇન, નવી કાર અને નવો જ કોન્સેપ્ટ. સો વિટારા બ્રેઝા એક્સટિરિયરની જો વાત કરીએ, લુકની જો વાત કરીએ, તો એક નવો લુક ચોક્કસથી મારુતિ સુઝુકીએ આ કારને આપ્યો છે. એઝ યુ કેન સી કે ડિઝાઇન જે છે એ ડિઝાઇનને સ્પોર્ટી, મસ્ક્યુલર બનાવવામાં આવી છે. વેલ, ઘણા ટાઈમથી એક્સપેક્ટેશન્સ હતી કે મારુતિ એક એવી કાર લાવે કે જેમાં પરફેક્ટલી સ્પોર્ટીનેસ જોવા મળે. જો ફ્રન્ટની વાત કરવામાં આવે તો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ રૂફ, જે ફ્લોટિંગ રૂફ આપવામાં આવ્યું છે, ધીસ ઇઝ ધ ટોપ એન્ડ વેરિયન્ટ વી હેવ, અને ટોપ એન્ડ વેરિયન્ટમાં ડ્યુઅલ ટોન આપને મળે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ સેગમેન્ટ. અને જો વાત કરવામાં આવે રૂફથી નીચે બોનેટની, તો ઇટ્સ અ વાઇડ બોનેટ પ્લસ શાર્પ કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે. દેર ઇઝ નો નોઝ લાઇન, બટ જે કેરેક્ટર લાઇન્સ અને બોડી મોલ્ડ્સ આપવામાં આવ્યા છે એના કારણે સ્પોર્ટી લુક મળે છે. પણ જે મોસ્ટ ઇમ્પ્રેસિવ થિંગ છે એ છે એની ફ્રન્ટ ગ્રીલ. એઝ યુ કેન સી, ધીસ ઇઝ અ સિંગલ સ્લેટેડ બોલ્ડ ક્રોમ ફ્રન્ટ ગ્રીલ, અને એમાં જે આર્ક્સ બનાવવામાં આવ્યા છે એ આ કારને એક ઓસમ લુક આપે છે. નીચે જો વાત કરવામાં આવે તો સમગાર્ડ્સ છે અને મેટ ફિનિશ સાથે બનાવવામાં આવ્યા છે, મેટ સિલ્વરથી બનાવવામાં આવ્યા છે. એક કમ્પ્લીટ સ્પોર્ટી લુક મળે છે. પણ આ સ્પોર્ટી લુક પાછળ વધુ એક વસ્તુ જવાબદાર છે, એન્ડ ધેટ ઇઝ ધ હેડલાઇટ. એઝ યુ કેન સી કે જે હેડલાઇટ છે, હેડલાઇટમાં એક નવો શેપ આપવાનો ટ્રાય કરવામાં આવ્યો છે, એન્ડ મારુતિ કોલ્સ ઇટ આ બુલ્સ હોર્ન હેડલાઇટ, એટલે કે જે હેડલાઇટનો શેપ છે એને બુલના શિંગડા ટાઈપનો બનાવવામાં આવ્યો છે, એન્ડ ઇટ રિયલી લુક લાઇક. સાથે જો બમ્પરની વાત કરવામાં આવે તો બમ્પરમાં શાર્પ કેરેક્ટર લાઇન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સાઇડ લાઇટ્સ છે નીચે આપી દેવામાં આવી છે, અને ફોગ લેમ્પ્સ અહીંયા આપી દેવામાં આવ્યા છે વિથ ધ બ્લેક બેઝલ, નોટ વિથ ધ ક્રોમ બેઝલ, કારણ કે સ્પોર્ટી લુક બરકરાર રહે તેના માટે. સાથે જ હેડલાઇટની ખાસ વાત એ છે કે LED DRL આપી દેવામાં આવી છે, અને પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આ કારમાં આપવામાં આવ્યા છે. સાથે જ આ કારને સ્પોર્ટી લુક પ્રદાન કરવા માટે એઝ યુ કેન સી ધ ઓલ ઓવર બ્લેક બોડી ક્લેડિંગ્સ આપવામાં આવ્યા છે કારની ફરતે, કે જેથી કરી અને આ કારને સ્પોર્ટી લુક મળે છે. વેલ, પ્રોફાઇલની જો વાત કરવામાં આવે તો પ્રોફાઇલ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે થોડી ઘણી સ્વિફ્ટને મળતી પ્રોફાઇલ છે, પણ ઘણું ખરું નવું કરવાનો ટ્રાય કરવામાં આવ્યો છે. સાથે જ રગડ લુક આપવા માટે 16 ઇંચના એલોય વ્હીલ આપવામાં આવ્યા છે, અને વ્હીલની સાઇઝ પણ 215 mm, એટલે ખરેખર જાડું, મસ્ક્યુલર અને રગડ ટાયર છે. મલ્ટીસ્પોક એલોય વ્હીલ્સ 16 ઇંચના આપવામાં આવ્યા છે. સાથે જો પિલર્સની વાત કરવામાં આવે તો એઝ યુ કેન સી A, B એન્ડ C પિલર્સ જે છે એને બ્લેક બનાવવામાં આવ્યા છે. વેર ધ D પિલર, આ રૂફ જે છે ડ્યુઅલ ટોન છે, એટલે D પિલરને છે એ વ્હાઇટ અને પિયાનો બ્લેક ફિનિશની સાથે મર્જ કરીને એક ઓસમ લુક આપ્યો છે. સિલ્વર રૂફ લાઇન આપવામાં આવી છે. આ રૂફ રેલ જે છે એ પણ આ કારના લુકમાં વધારો કરે છે. હવે જોઈએ કે આ કારનો રેર પોર્શન કેવો છે. તો રેર લુકમાં પણ સૌથી પહેલી જે નજર છે એ નજર ટેલ લાઇટ ઉપર જાય છે. રેપ અરાઉન્ડ થોડીક સ્ક્વેર શેપમાં ટેલ લાઇટ આપવામાં આવી છે, પણ જે પ્રમાણે આગળનો હેડલાઇટનો કોન્સેપ્ટ છે બુલ હોર્ન, એ જ કોન્સેપ્ટ અહીંયા પણ કેરી કરવામાં આવ્યો છે, અને મને લાગે છે કે ડિઝાઇન પણ કદાચ BMW-માંથી કેરી કરવામાં આવ્યો હોય એવું થોડું ઘણું ગ્લિમ્પ અહીંયા ચોક્કસથી મળે છે. સાથે જો વાત કરવામાં આવે તો સ્પોર્ટી સ્પોઇલર આપવામાં આવ્યું છે. પાછળના ભાગમાં પણ ખરેખર જે ડ્યુઅલ ટોન છે એને પરફેક્ટલી મર્જ કરવામાં આવ્યો છે, સ્પોર્ટી લુક આપે છે. અને જો વાત કરવામાં આવે તો અહીંયા પણ જે સ્કીપ પ્લેટ્સ આપવામાં આવી છે એને પણ મેટ સિલ્વર બનાવવામાં આવી છે. એઝ યુ કેન સી બોડી ક્લેડિંગ્સ તો ઓલ ઓવર છે જ. સાથે જ એક વાત છે કે રિવર પાર્કિંગ કેમેરા આપવામાં આવ્યો છે, અને રિવર્સ સેન્સર્સ પણ આપી દેવામાં આવ્યા છે, એટલે કે સેફટીનું પણ આ કારમાં પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે કે જો ઓવરઓલ આ કારના લુકની વાત કરવામાં આવે તો ઓફકોર્સ આ કારનો જે લુક છે એક નવું કરવાનો પ્રયત્ન મારુતિ સુઝુકી દ્વારા દેખાઈ આવે છે, અને એપ્રિશિએબલ ચોક્કસથી એક સ્પોર્ટી લુક દેખાઈ આવે છે. હવે જોઈએ કે આ કારનું ઇન્ટિરિયર કેવું છે. વાત કરીએ ઇન્ટિરિયરની, વેલ
એઝ યુ કેન સી અ કમ્પ્લીટ બ્લેક એન્ડ બ્લેક ઓલ ઓવર. સાથે જ જે કારનો કોન્સેપ્ટ છે ટોપ એન્ડ વેરિયન્ટમાં બ્રેઝામાં જે 2 ટોન આપવામાં આવ્યા છે એક્સટિરિયરમાં, એ જ રીતે 2 ટોન અહીંયા પણ આપવામાં આવ્યા છે. અંદરની જો વાત કરવામાં આવે તો કમ્પ્લીટ બ્લેક લોઅર ઇન્ટિરિયર છે. અપર ઇન્ટિરિયર જે છે એને એકદમ લાઇટ ગ્રે બનાવવામાં આવ્યું છે, એટલે કે એમ્બિયન્સ છે ઘણો સારો છે. વેલ, આ કારને નેક્સાની સાથે લોન્ચ કરવામાં નથી આવી, બટ શ્યોરલી યુ કેન ગેટ અ ગ્લિમ્પ ઓફ નેક્સા ઇન હિયર, કારણ કે જે ઇન્ટિરિયર છે એસક્રોસ અને બલેનોને ઘણું મળતું ઇન્ટિરિયર છે. ડેશબોર્ડની જો વાત કરવામાં આવે તો કમ્પ્લીટ બ્લેક ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે, અને સાથે જ જે વચ્ચે સિલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ઘણું એટ્રેક્ટિવ લુક આપે છે. ગ્લો બોક્સ નીચે આપવામાં આવ્યું છે, સ્ટોરેજનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. જે ગ્લો બોક્સ છે ધીસ ઇઝ અ કૂલ ગ્લો બોક્સ, એટલે કે કોઈ પણ વસ્તુ આપણે અહીંયા મૂકી હોય તો એ ઠંડી રહી શકે છે. અહીંયા પણ એક સ્ટોરેજ આપી દેવામાં આવ્યું છે, સો યુ કેન હોલ્ડ યોર બિલોંગ્સ વિથ યુ, અને એને પ્રોપરલી તમે આ કારમાં મૂકી શકો છો. સેન્ટર કોન્સોલની જો વાત કરવામાં આવે તો પિયાનો બ્લેક ફિનિશની સાથે આ સેન્ટર કોન્સોલ બનાવવામાં આવ્યો છે. એન્ડ એઝ યુ કેન સી કે 7 ઇંચનું ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી દેવામાં આવ્યું છે. યુ કેન લિસન મ્યુઝિક, FM, USB, ઓક્ઝિલરી ફોન કનેક્ટિવિટી, અને એની સાથે જ નેવિગેશન છે. કોલ કનેક્ટિવિટી તો ઓફકોર્સ આપવામાં આવી છે. સ્માર્ટફોન માટે સ્માર્ટફોન લિંક, અને ઇફ યુ હેવ એન આઈફોન તો એપલ કારપ્લે સિસ્ટમ પણ આપી દેવામાં આવી છે. વેલ, જો વાત કરવામાં આવે સ્ટીરિંગ વ્હીલની તો સ્ટીરિંગ વ્હીલ ઘણું જ નાનું ચંકી બનાવવામાં આવ્યું છે. કાર ચલાવવાની મજા આવે એવું એક સ્ટીરિંગ વ્હીલ બનાવવામાં આવ્યું છે, ને જે ટોપ એન્ડ વેરિયન્ટ હોવા છતાં પણ કેટલીક એક્સેસરીઝ પછીથી એડ કરવી પડે છે. મારુતિ સુઝુકી અમને આ એક્સેસરીઝ એડ કરીને આપી છે. આ કંપની ફિટેડ લેધર વાપ નથી, અને પછીથી લેધર વાપ કરવામાં આવ્યું છે, બટ જે ક્રોમ છે એ ક્રોમનો બહુ સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, એઝ વી હેવ સીન ઇન શિયેઝ. અને એ જ પ્રમાણે જે એસીનો કોન્સોલ છે, જે ગિયર નોબ છે, ત્યાં પણ એ જ રીતે ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બટ એક વસ્તુ જે ધ્યાન ખેંચે છે એ છે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર. એઝ યુ કેન સી કે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જે છે 2 સ્ક્વેર ટાઈપના મીટર આપવામાં આવ્યા છે. 1 ઇઝ ફોર ધ RPM એન્ડ 1 ઇઝ ફોર ધ સ્પીડ, અને વચ્ચે ઘણી બધી ડિટેલ્સ અહીંયા તમને મળી શકે છે. કાર ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી બતાવે છે, કેટલી કાર ફરી છે, સાથે જ ટાઈમ બતાવે છે, બહારનું ટેમ્પરેચર કેટલું છે એ બતાવે છે, કારની એવરેજ કેટલી આવી એ પણ બતાવે છે. અને ખાસ વાત એ છે કે જે લાઇટ્સ છે આ મીટરની આપ જોઈ રહ્યા છો એને આપ આપના મૂડ પ્રમાણે સેટ કરી શકો છો. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઇલ્યુમિનેશન આપ સેટ કરી શકો છો. વેલ, એના માટે આપે ફક્ત એક બટન દબાવવાનું હોય છે અને કલર એની જાતે ચેન્જ થવા માંડે છે. એઝ યુ કેન સી બ્લુ હતો, રેડ થયો, ત્યારબાદ વ્હાઇટ છે, યલો છે, ઓરેન્જ છે, એટલે કે 5 કલર, જે 5 કલરમાં આ કાર અવેલેબલ છે એ 5 કલરમાં આ ઇલ્યુમિનેશન આપવામાં આવ્યું છે. એટલે કે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આપના કમ્ફર્ટનું પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખવામાં આવ્યું છે. અને સાથે જ વાત કરવામાં આવે સીટની તો સીટ ઇઝ ડેમ કમ્ફર્ટેબલ. હાઇટ એડજસ્ટમેન્ટ સાથેની આ સીટ આપવામાં આવી છે. સ્ટીરિંગ છે ટિલ્ટ અપ ટિલ્ટ ડાઉન સાથેનું આપવામાં આવ્યું છે, અને ABS અને ડ્યુઅલ એરબેગ સાથે આ કારને આપવામાં આવી છે ફોર ધ ફ્રન્ટ ડ્રાઈવર એન્ડ કો ડ્રાઈવર અથવા તો કો પેસેન્જર એના માટે. પણ હવે જોવાનું એ છે કે આ સબ 4 મીટર કાર છે, તો આ કારમાં રેર પેસેન્જર માટે જગ્યા કેટલી વધે છે, શું નીરૂમ લેગરૂમનો કોઈ ઇશ્યુ છે કે નહીં? લેટ્સ ચેક ઇટ આઉટ. વેલ યસ, ધીસ ઇઝ અ સબ 4 મીટર SUV, એન્ડ એઝ યુ કેન સી કે મને અત્યારે કોઈ પ્રોબ્લેમ નીરૂમનો નથી આવતો, લેગરૂમનો નથી આવતો, પણ કદાચ 6 ફૂટથી વધારેની હાઇટવાળો કોઈ વ્યક્તિ બેઠો હોય તો એને ચોક્કસથી થોડો નીરૂમનો પ્રોબ્લેમ આવી શકે છે. વેલ, જો વાત કરવામાં આવે સીટ કમ્ફર્ટની, સીટ કુશનની, તો ધીસ ઇઝ ડેમ કમ્ફર્ટેબલ. જે સીટનો એંગલ છે દેટ ઇઝ કમ્ફર્ટેબલ, પ્લસ જે વિડ્થ છે એના કારણે 5 વ્યક્તિ આપ અહીંયા ચોક્કસથી આરામથી બેસી શકો છો. વેલ, સાથે જે આ સેન્ટર અહીંયા કોન્સોલ આપવામાં આવ્યો છે, આઈ વિશ કે અહીંયા AC વેન્ટ્સ પણ મને જોવા મળત, પણ ઇટ્સ ઓકે, તે નથી આપવામાં આવ્યા. બટ કારનું AC ઘણું પાવરફુલ છે, એટલે આગળનું જે AC વેન્ટ્સ છે એની હવા તમારા સુધી પહોંચી શકે છે. સાથે જ અહીંયા હુક એક હોલ્ડર આપવામાં આવ્યું છે, 3 kg સુધી તમે અહીંયા સામાન લટકાડી શકો છો. એટલે કે આવી ઘણી બધી નાની નાની વસ્તુઓ જે છે એનું ચોક્કસથી અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્લસ જે રેર પેસેન્જર છે એ પણ પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરી શકે, એના માટે અહીંયા સોકેટ નથી આપવામાં આવ્યું, પણ ડેકીમાં સોકેટ આપવામાં આવ્યું છે, અને એના કારણે તમે મોબાઈલ ફોન ચાર્જ કરી શકો છો. સાથે જ 328 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે, અને એના કારણે ઘણો બધો સામાન પણ તમે તમારો કેરી કરી શકો છો. ઓવરઓલ જો ઇન્ટિરિયરની વાત કરવામાં આવે, બ્લેક ઇન્ટિરિયર છે બોસ. ઉનાળો છે તો ગરમીમાં થોડી ઘણી તકલીફ રહેશે, પણ AC પાવરફુલ છે એટલે કદાચ વાંધો નહીં આવે. ઇન્ટિરિયર છે પ્રીમિયમ. કાર દેખાવમાં તો સ્પોર્ટી છે જ, ઇન્ટિરિયરમાં પ્રીમિયમ પણ છે, પણ પરફોર્મન્સમાં આ કાર કેવી છે? લેટ્સ ચેક ઇટ આઉટ.
સો લેટ્સ સ્ટાર્ટ ધ ટેસ્ટ ડ્રાઈવ ઓફ મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા. અને સૌથી પહેલાં વાત કરીએ કેટલાક ટેકનિકલ સ્પેસિસની, ટેકનિકલ ડેટાની. તો 1248 સીસીનું 4 સિલિન્ડરનું એન્જિન આ કારમાં આપવામાં આવ્યું છે કે જે 66 કિલોવોટનો પાવર જનરેટ કરે છે અને 200 NMનો ટોર્ક. વેલ આપને થતું હશે 1248 સીસી એટલે આ તો સ્વિફ્ટવાળું એન્જિન થયું, બટ નો, ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. એન્જિન કદાચ સ્વિફ્ટનું હોઈ શકે પણ એમાં ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે અને આ એન્જિનને ઘણું જ અલગ પાવરફુલ બનાવવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે આ એન્જિન નવેસરથી બનાવવામાં આવેલું એક નવું એન્જિન છે, કારણ કે જે ટોર્ક અને પાવર જનરેટ કરે છે, ધીસ ઇઝ ઓસમ. ફર્સ્ટમાં જ્યારે તમે નાખો છો તો આ કાર જે પિકઅપ લે છે, માઇન્ડ બ્લોઈંગ. સાથે જ સેકન્ડ ગિયરની અંદર ધીસ કાર કેન રીચ ટીલ 80 અને હાઈ સ્પીડ ઉપર આપ જઈ રહ્યા છો અને લોઅર ગિયર નાખો છો, ઇટ રન્સ લાઇક અ ચીતા. અને જ્યારે આપ લોઅર સ્પીડ ઉપર છો અને હાઈ ગિયર છે તો પણ આ કાર પ્રોપરલી ચાલે છે. એટલે કે કહી શકાય કે જે ટોર્ક ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે આ કારમાં, પરફેક્ટ કરવામાં આવ્યું છે. વાત થઈ એન્જિનની. હવે વાત કરીએ સ્ટેબિલિટીની. તો આ કારની સ્ટેબિલિટી પણ ઘણી જ સારી છે. અમે આ કારને ઓફરોડ પણ લઈ ગયા, હાઈ સ્પીડ ઉપર પણ ચલાવી જોઈ, જે કોર્નર્સ છે એ પણ અમે કટ કરી જોયા, બોબલિંગ્સ રોડ ઉપર પણ અમે ગયા હતા. અને આ કારની જે સ્ટેબિલિટી છે તમને 100+ સુધી પણ સ્ટેબિલિટી પરફેક્ટલી મળે છે. વેલ હવે આપને સવાલ એ થતો હશે કે આ જે કાર છે माइलेज શું છે? વેલ મારુતિની લાઈન પણ છે, કિतना देती है? यस, देती है 24 की एवरेज. यस, 24 ની એવરેજ આ કાર આપે છે. દેટ ઇઝ અનબિલીવેબલ કે 4 સિલિન્ડર 1248 સીસી અને આટલો પાવર હોવા છતાં બટ ઇટ ઇઝ એપ્રિશિએબલ. પણ એક વાત હંમેશા મને ખટકે છે, બ્રેઝા જ્યારથી દિલ્હી ઓટો શોમાં શોકેસ કરવામાં આવી હતી ત્યારથી જેની કમ્પેરિઝન જે છે એ હ્યુન્ડાઈ ક્રેટા સાથે થાય છે. ક્રેટાની સામે ટકી શકશે કે કેમ, ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે, બટ વાય? આઈ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે ક્રેટાની સાથે આ કારને કમ્પેર કેમ કરવામાં આવે છે. ઇટ જસ્ટ કેનોટ બી કમ્પેર્ડ વિથ ધ ક્રેટા, કારણ કે ક્રેટા છે એ 4 મીટર ઉપરની એસયુવી છે એન્ડ ધીસ ઇઝ સબ 4 મીટર એસયુવી. વાત કરવામાં આવે જો એની એન્જિન સ્ટ્રેન્થની, વાત કરવામાં આવે એની કિંમતની, તો કોઈ કરતા કોઈ મેચ ક્રેટા સાથે થતો નથી, કારણ કે ક્રેટામાં 1.4 લીટર ડીઝલથી 1.6 લીટર ડીઝલ આપવામાં આવ્યું છે અને આ જે કાર છે 1.2 લીટર છે. પેટ્રોલ ઓપ્શન પણ ક્રેટામાં અવેલેબલ છે. કિંમતની જો વાત કરવામાં આવે તો 10,90,000 આ કારની ટોપ એન્ડ વેરિયન્ટની કિંમત છે અને 11 લાખ ઉપરથી ક્રેટાની કિંમત શરૂ થાય છે. સો હાઉ યુ કેન કમ્પેર બોથ ધીસ કાર? કારણ કે ક્રેટા છે એ એના સેગમેન્ટમાં પરફેક્ટલી બેસ્ટ કાર છે અને કહી શકાય કે આ જે કાર છે એ એના સેગમેન્ટ પ્રમાણે ઘણી બધી નવી વસ્તુઓ લઈને આવી છે એન્ડ ધીસ ઇઝ ઓલ્સો અ ગુડ કાર. એટલે કે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ધીસ કાર લુક્સ લાઇક અ બ્રિટિશ વન. It roars like a German one and runs like a Korean one. But seriously, it feels like an Indian one. So with this, it's a time for a short break. After the break, I'll take you to the Desh Ka Dil, Delhi. દિલ્હીમાં લોન્ચ થઈ ધ ઓલ ન્યૂ દત્સન રેડિગો. તો બતાવીશું આપને કે કેવી છે આ કાર, શું છે તેની ખાસિયત, શું છે તેની કિંમત અને આ કાર ખરીદવી કે નહીં અને કોની સાથે છે તેની કોમ્પિટિશન. સો ડોન્ટ ગો એનીવેર. વીલ બી બેક સૂન.